સ્ટાર્ટ। નમસ્કાર મિત્રો, તો આગળના એપિસોડમાં આપણે જોયું કે ફિઝિકલ ફિટનેસના હેલ્થ રિલેટેડ કમ્પોનન્ટ કયા છે। આજે આપણે જાણીશું ફિઝિકલ એક્ટિવિટીના સ્કિલ રિલેટેડ કમ્પોનન્ટ શું છે। હવે આ બંને વચ્ચે તફાવત શું છે? તો હેલ્થ રિલેટેડ કમ્પોનન્ટ હતા જે દરેક વ્યક્તિમાં દરેક ઉંમર દીઠ સમપ્રમાણમાં હોવા જોઈએ, એટલે કે નોર્મલ હોવા જોઈએ, અને જો એ નોર્મલ હશે તો તમે ફિઝિકલી ફિટ હશો તથા તમને કોઈ પણ પ્રકારના રોગ થવાની શક્યતા ઓછી થઈ જશે। જ્યારે આપણે સ્કિલ રિલેટેડ કમ્પોનન્ટની વાત કરી રહ્યા છીએ તો ઘણા લોકો આજે સ્પોર્ટ્સ રમતા હોય છે, ઘણા લોકો ચેમ્પિયનશિપ કરતા હોય છે, ઘણા લોકો ક્રિકેટ રમતા હોય છે, તો એ લોકોને ખાસ પ્રકારની સ્કિલ તથા કુશળતાની જરૂર હોય છે। હેલ્થ રિલેટેડ સિવાય પણ સ્કિલ રિલેટેડ કમ્પોનન્ટ જો એ એમના મેક્સિમમ બનાવશે, એની ઉપર ફોકસ કરશે, તો ક્યાંક ના ક્યાંક રમતગમતની પ્રવૃત્તિમાં, એમના કૌશલ્યમાં તથા એમની સ્કિલમાં વધારો થશે। તો આ સ્કિલ રિલેટેડ કમ્પોનન્ટમાં 6 વસ્તુનો સમાવેશ થાય છે, જેમાં એક છે એજિલિટી, બીજું છે કોર્ડિનેશન, ત્રીજું છે રિએક્શન ટાઈમ, ચોથું છે સ્પીડ, પાંચમું છે પાવર, છઠ્ઠું છે બેલેન્સ। હવે આપણે આને વિગતવાર જોઈશું। એમાં પહેલું છે એજિલિટી। એજિલિટીનો મતલબ છે તમે કેટલા ઝડપથી દોડી શકો છો તથા ઝડપથી કેટલું ટર્નિંગ કરી શકો છો, જે તમારી સ્કિલ બતાવે છે। જેમ કે આપણે વાત કરીએ વોલીબોલની, ફૂટબોલની, જે બધી ગેમમાં ક્વિકનેસ ખૂબ જ જરૂરી છે, રિએક્શન ખૂબ જ જરૂરી છે, પાવર આઉટપુટ ખૂબ જ જરૂરી છે। તો જે લોકો એમની એજિલિટી ઉપર વર્ક કરશે તેમનો પાવર પણ વધશે, તેમના મસલ્સનું સ્નાયુનું કોર્ડિનેશન પણ વધશે અને એમનું પરફોર્મન્સ સારું થશે। બીજી વસ્તુ છે જેને આપણે કહીએ છીએ કોર્ડિનેશન, આઈ હેન્ડ કોર્ડિનેશન। એનો મતલબ છે આંખ, હાથ અને પગ એકબીજા સાથે કેટલા કોર્ડિનેટેડ વેમાં કામ કરે છે। ઘણી બધી વાર કોર્ડિનેશન ઓછું, ઘણી બધી વાર પાવર સારો હોય, તમારી હેલ્થ સારી હોય, મસલ્સની સ્ટ્રેન્થ પણ સારી હોય, પણ આપણે કોર્ડિનેશનને ક્યાંક ને ક્યાંક ભૂલી જતા હોઈએ છીએ। તો કોર્ડિનેશનની પણ ટેસ્ટિંગ અવેલેબલ છે, કોર્ડિનેશનનું ટ્રેનિંગ પણ અવેલેબલ છે। તો જો સમપ્રમાણમાં એવી બેલેન્સ ટ્રેનિંગ કરવામાં આવે તો ક્યાંક ના ક્યાંક તમારી સ્કિલમાં વધારો થઈ શકે છે। ત્રીજી જેની વાત કરીએ છીએ રિએક્શન ટાઈમ। જેમ કે આપણને આપણી પાછળ કદાચ આપણને ન ગમતું વસ્તુ અથવા તો કોઈ નેચરલ ડિઝાસ્ટર થાય તો આપણે શું કહીએ છીએ, ફટાફટ એ જગ્યાએથી આપણી જાતને બહાર કાઢી દઈએ છીએ, જેને આપણે શું કહીએ છીએ રિએક્શન। રિએક્શનનો મતલબ છે તમારું શરીર કેટલી ઝડપી પ્રતિક્રિયા આપે છે કોઈ પણ પ્રકારના સ્ટ્રેસને। તો જ્યારે આપણે રમતગમતની વાત કરીએ છીએ ત્યારે રિએક્શન ટાઈમ ખૂબ જ જરૂરી છે। ઓપોનન્ટવાળા તમારી સામે બોલ ફેંકે છે, બેટથી આપણે બેટિંગ કરવાનું હોય છે, તો એ ટાઈમે રિએક્શન ટાઈમ અપ્રોપ્રિએટ હોવું જરૂરી છે। રિએક્શન ટાઈમ ઓછું હોવાના લીધે પણ ઘણી બધી વાર આપણે હારનો સામનો કરવો પડતો હોય છે। પાંચમું છે પાવર। આપણે સ્ટ્રેન્થની વાત કરી, આપણે એન્ડ્યોરન્સની વાત કરી, પણ આ વાત છે પાવરની। તમે કેટલા પાવર આઉટપુટ ક્રિએટ કરી શકો છો, કેટલી ઝડપથી, સ્ફૂર્તિથી સામેવાળી વસ્તુઓને હિટ કરી શકો છો, એને આપણે કહીએ છીએ પાવર। એક વસ્તુ છે જેને આપણે કહીએ છીએ બેલેન્સ। તમે તમારા શરીરનું સમતોલન કેટલું રાખી શકો છો। જેમ જેમ એજ જાય છે એમ જેમ મશીનમાં સેન્સર હોય છે એમ આપણા શરીરમાં પણ ઘણા બધા સેન્સરો કામ કરતા હોય છે। એજિંગની પ્રક્રિયાના કારણે જેમ જેમ ઉંમર થતી જાય છે એમ આ સેન્સરો ક્યાંક ના ક્યાંક નબળા પડતા જાય છે અથવા તો ઓછા પડતા જાય છે, અને એના જ લીધે બેલેન્સના પ્રોબ્લેમ આવે છે। જેમ કે ઘરડા બા દાદા હંમેશા લાકડી લઈને ચાલતા હોય છે, એનું ફક્ત ને ફક્ત કારણ શું છે? એમના સેન્સર બગડી ગયા છે, એમના પ્રોપ્રિયોસેપ્શન નુકસાનમાં થઈ ગયા છે, એમના સ્નાયુની તાકાત ઓછી થઈ ગઈ છે, અને પરિણામે બેલેન્સનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ગયું છે। તો બેલેન્સ પણ રમતગમતમાં, કૌશલ્યમાં, સ્કિલ રિલેટેડમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે। અને છેલ્લું છે આપણી સ્પીડ। હંમેશા આજના દોડતા જમાનામાં જ્યાં આપણે ક્વિકનેસ ઉપર કામ કરીએ છીએ ત્યાં સ્પીડ પણ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે। તો મિત્રો, આજે આપણે વાત કરી સ્કિલ રિલેટેડ કમ્પોનન્ટની, આગળ આપણે વાત કરી હતી હેલ્થ રિલેટેડ કમ્પોનન્ટની। તો હંમેશા યાદ રાખો, કોમન મેન તરીકે, કોમન પર્સન તરીકે શું મહત્ત્વનું છે, સ્કિલ રિલેટેડ કમ્પોનન્ટ કે હેલ્થ રિલેટેડ કમ્પોનન્ટ, એ તમારા ઉપર છે। પણ મારું માનવું એવું છે કે જો તમે કોઈ પ્રકારની સ્પોર્ટ એક્ટિવિટીમાં ભાગ નથી કરતા તો ફક્ત ને ફક્ત તમે તમારા 5 કમ્પોનન્ટ જે છે આપણા હેલ્થ રિલેટેડ કમ્પોનન્ટ, એની ઉપર પણ તમે જો ધ્યાન રાખશો તો તમારી હેલ્થ સારી રહેશે, તમે તંદુરસ્ત રહેશો તથા કોઈ પણ પ્રકારના ડિસીઝથી અને રોગથી મુક્ત રહેશો। નમસ્કાર।